વિક્રમ સંવતના અંતિમ માસના પ્રારંભે કચ્છભરમાં આદિશક્તિની આરાધનાની રંગત જામી છે. છેલ્લા થોડા વર્ષોથી નવરાત્રીમાં આધુનિક વેસ્ટર્ન ફેશનના બદલે પરંપરાગત અને ભાતીગળ પહેરવેશ અને શણગારનું ચલણ વધ્યું છે. ખેલૈયાઓ ટ્રેડિશનલ વસ્ત્રો અને ઓર્નામેન્ટ્સ ધારણ કરી ગરબે ઘૂમવાનું વધુ પસંદ કરે છે. ત્યારે જિલ્લા મથક ભુજના મુન્દ્રા રોડ પર આવેલ ભુજ હાટ ખાતે નવરાત્રી હસ્તકલા મેળાનું આયોજન કરાયું છે. 22મીથી શરૂ થયેલ વેચાણ કમ પ્રદર્શન મેળો 3 ઓક્ટોબર સુધી ચાલશે. કુટીર ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા આયોજિત નવરાત્રી હસ્તકલા મેળો પ્રારંભ સાથે જ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ભુજ હાટના ઇન્ચાર્જ રિદ્ધિ ભટ્ટે વિગત આપતા જણાવ્યું હતું કે 12 દિવસ સુધી ચાલનાર પ્રદર્શન કમ વેચાણ મેળામાં કચ્છી વર્કના ચણિયા ચોલી, નવરાત્રી અનુરૂપ જ્વેલરી સહિતના સ્ટોલ કચ્છી કારીગરો દ્વારા ઉભા કરાયા છે. આ ઉપરાંત લીંબડી, રાજકોટ, પાટણ વગેરે વિસ્તારોમાંથી પણ હસ્તકલાના કારીગરો લાકડાની ચીજવસ્તુઓ, ગૃહ સુશોભનની વસ્તુઓ, ખાદીના વસ્ત્રો, ભરતકામ, મોતીકામ, ચર્મકામના નમૂનાઓના સ્ટોલ ઉભા કરાયા છે. ભુજ અને કચ્છવાસીઓને અચૂક મુલાકાત લેવા તેમણે અનુરોધ કર્યો હતો. ભુજ હાટમાં વેપાર કરતા કચ્છી કારીગર કમળાબેન ગંગાજલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી તેઓ મોતીકામ સાથે સંકળાયેલા છે. મોતીની માળાઓ, તોરણ, આરતીની થાળી, સામૈયું, મોતીના સેટ, બ્લાઉઝ વગેરે વસ્તુઓ બનાવે છે. ભુજ હાટમાં તેઓ કાયમી સ્ટોલ ચલાવે છે. લોકોનો ઉમદા પ્રતિસાદ મળતો હોવાનું તેમણે જણાવ્યું હતું. લીંબડી તાલુકાથી ભુજ હાટમાં સ્ટોલ લગાવનાર પરેશ મોહનભાઈએ જણાવ્યું હતું કે તેઓ ખાદીના વિવિધ વસ્ત્રો, વિવિધ વેરાયટીની ખાદી લઈને આવ્યા છે. ભુજ હાટમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાત સરકારના હસ્તકલાને પ્રોત્સાહન આપવાના આયામોની તેમણે પ્રશંસા કરી હતી. નવરાત્રીને અનુરૂપ હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓ, ગૃહ સુશોભનની ચીજ વસ્તુના સ્ટોલ શરૂ કરાયા છે. લોકોને એક વખત અચૂક મુલાકાત લેવા ભુજ હાટ દ્વારા અનુરોધ કરાયો છે. ભુજ હાટની અંદર નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાની અંદર હસ્તકલા અને કુટીર ઉદ્યોગ દ્વારા કારીગરો પાસે વેચાણ તથા પ્રદર્શન જોવા મળશે. તમે અહીંયા કને ડાયરેક્ટ કારીગરો પાસેથી જ વસ્તુ પરચેસ કરી શકશો. આ ઉપરાંત નવરાત્રીની સિઝનમાં તમને કચ્છી વર્કના પણ કારીગરો દ્વારા બનાવેલા આવેલા ચણિયાચોળી પણ તમને જોવા મળશે. આ ઉપરાંત હાથે બનાવેલા નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી પણ તમને જોવા મળશે અને આના સિવાયની પણ હસ્તકલાની ઘણી બધી આઇટમો તમને આ પ્રદર્શનની અંદર જોવા મળશે. તો દરેક ભુજવાસીઓને નમ્ર વિનંતી છે કે તમે લોકો આવો અને કારીગરોને પ્રોત્સાહન આપો. અને ઘણા બધા એવા કારીગરો પણ છે જે બહારથી આવ્યા છે, જેમ કે પાટણ છે, લીંબડી છે, રાજકોટ છે, લાકડાની બનાવેલી વસ્તુ પણ છે એમની પાસે. તો એ લોકો બધાને તમે પ્રોત્સાહન આપો. એકવાર જરૂર અહીંયા મુલાકાત લે. ભુજમાં આર્ટમાં મેળો છે, ભુજ આર્ટમાં, અને અમે અત્યારે આપની સેવામાં અહીંયા હાજર થઈ રહ્યા છીએ. અવશ્ય મુલાકાત લો અમારી પાસે P1 ખાદી, ટૂટવાન ખાદી, લીલન ખાદી, સ્માર્ટ ખાદી છે, ચિકન ખાદી છે. બધું અમારું હાથ વિવિંગમાં, હેન્ડવર્કમાં છે. અવશ્ય અમારી મુલાકાત લો. અમે હમણાં 3-10 સુધી છીએ અને આપની સેવા કરવા અહીંયા હાજરી આપી રહ્યા છીએ. અમારી સેવામાં ખાલી અવશ્ય એકવાર મુલાકાત લો. હું ગુજરાતમાં બેસું છું અને મોતીકામ કરું છું. હું 30 વર્ષ થઈ ગયા. તોરણ, થાળી, પછી સામૈયું અને સેટ, મોતીના બ્લાઉઝ, એ બધી વેરાયટી બનાવું. અલગ અલગ ઓર્ડર પ્રમાણે વધારે બનાવું. અને અત્યારે આ મેળો ચાલુ છે નવરાત્રિનો, એટલે 22/9થી ચાલુ થયો છે અને 3-10 સુધી મેળો છે. પણ હું તો ભુજ હાટમાં કાયમ બેસું જ છું. તો તમે જરૂર મુલાકાત લેજો ભુજ હાટની.